સોમનાથ દર્શને આવેલા પર્યટકોની તબિયત લથડી છે। જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકા સેવવામાં આવી રહી છે। બાળકોને પેટમાં દુખાવો, ઉલટી, ઉબકાની ફરિયાદ નોંધાઈ। શ્રી સોમનાથ સ્વદેશી હાટમાં ફૂડ આરોગવામાં આવ્યું હતું। પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે। તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરે નિવેદન આપ્યું। वहाँ पे जो आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी। तो क्या गर्मी का मौसम है तो इन चीजों को ध्यान रखना चाहिए कि भाई हम ताजा और स्वच्छ चीज खिलाएं ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े। 9 बच्चों का फूड पॉइजन हुआ है। 9 बच्चों को सवारे 10:30 થી 11 વચ્ચે રાજસ્થાન જયપુર થી એક સમૂહ આવેલું દર્શન કરવા અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી, ઉપકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો। એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે। હાલ બાળકોની તબિયત સારી છે, એમાં કોઈ આગળ રિફર કરવું પડે કે એવું નથી। એ લોકો સ્વસ્થ, હવે દવા આપ્યા પછી સારવાર પછી એ લોકો સ્વસ્થ છે।